વલસાડ જિલ્લાના પારડી નજીક હાઈવે પર સર્જાયો અકસ્માત। વાપીથી વલસાડ તરફ જતી કાર ડિવાઈડર સાથે અથડાઈ કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો। હાઈવે પર લાગેલ લોખંડની રેલિંગ કારની આરપાર થઈ ગઈ હતી। ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરવાયો। વલસાડ નગરપાલિકાના ફાયર સ્ટેશનની બાજુમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી। આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। વલસાડ શહેરના વીજ પુરવઠા ખોરવાયો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું કારણ સામે આવ્યું છે। ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ સંત શિરોમણી જલારામ બાપા વિશે કરેલા વિવાદિત નિવેદનનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો છે। હવે છેક રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં પણ જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિરોધ થઈ રહ્યો છે। વાપીના જાણીતા જલારામ મંદિરમાં પણ જલારામ ભક્તો દ્વારા જ્ઞાનપ્રકાશ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભક્તોએ મોઢા પર કાળી પટ્ટી બાંધીને મૌન રીતે વિરોધ કર્યો હતો અને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર ખાતે જઈ જલારામ બાપાના દર્શન કરી રૂબરૂ માફી માંગે તેવી પણ માંગ કરી હતી। જલારામ બાપા વિશે જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે। કેટલીક જગ્યાએ જલારામ ભક્તો અને ઉગ્ર રીતે વિરોધ કરી રહ્યા છે। જો કે વાપીમાં જલારામ ભક્તોએ સંયમ દાખવી મોઢા પર કાળી પટ્ટી બાંધીને મૌન વિરોધ કરી જ્ઞાનપ્રકાશ સ્વામી રૂબરૂ વીરપુર જઈ જલારામ બાપાની માફી માંગે તેવી માંગ કરી હતી। આજે વાપી અને વલસાડ વિસ્તારના જલારામ ભક્તો અહીંયા જલારામ મંદિર ખાતે મૂક વિરોધ પ્રદર્શિત કરવા માટે મોઢા પર કાળી પટ્ટી બાંધી અને એકઠા થયા છે। જે વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશજીએ જે નિંદનીય જે એમણે નિવેદન કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમે એને જરા પણ સહન કરવા માંગતા નથી। અમે સ્વામીજીને એટલી જ વિનંતી કરશું કે એ વીરપુર આવી અને જલારામ બાપાને પગે લાગી અને જલારામ બાપાની માફી માગી લઈ। અમારે કોઈ પણ એમની જોડે કે સ્વામિનારાયણ સંપ્રદાય જોડે કોઈ પણ અમારો વાંધો નથી। એમણે જે આ એલફેલ નિવેદન કર્યું છે એ જરા પણ સહન કરવાને લાયક નથી। એટલે એમણે આમ તો માફી માંગી છે, પણ અમારી માંગણી એ છે કે વીરપુર આવી અને વીરપુર જલારામ બાપાની સામે માફી માંગી અને પ્રસાદ ગ્રહણ કરે। છેલ્લા થોડા દિવસોથી વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશજી દ્વારા જે સંત શિરોમણી જલારામ બાપા વિશે એલફેલ અઘટિત વાતો ફેલાવવામાં આવી રહી છે એનો મૂક વિરોધ કરવા માટે અમે અહીં વાપીના જલારામ બાપાના ભક્તો તેમજ લોહાણા સમાજના આગેવાનો અને બધી બહેનો અને ભાઈઓ ભેગા થયા છે। અમારા લોકોની એક જ માંગણી છે કે સ્વામિનારાયણ ભગવાન જ્ઞાનપ્રકાશ સ્વામીને સદબુદ્ધિ આપે, તેઓ જલ્દમાં જલ્દ વીરપુર પહોંચી બાપાના દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરીને એમની માફી માંગે। અમારે બીજું કંઈ જ લેવું નથી, કારણ કે ઘણીવાર એવું થાય છે કે કોઈપણ સંપ્રદાય વિશે નાની મોટી વાતો ફેલાવવામાં આવે તો એમાં ભક્તોમાં રોષ ફેલાતો હોય છે। અમે પણ આજે એ રોષ અહીં આપની સમક્ષ ઠાલવી રહ્યા છે અને અમારો વિરોધ એટલો જ છે, અમે મોઢા પર કાળી પટ્ટી બાંધીને એટલો જ વિરોધ કરી રહ્યા છે કે તેઓને જલ્દમાં જલ્દ સદબુદ્ધિ મળે અને તેઓ વીરપુર પહોંચીને જલારામ બાપાની માફી માંગે, જેથી આ એક વિવાદ શાંત થાય।
વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે ફરી એક વખત વર્તમાન પ્રમુખ હેમંત કંસારાનો રિપીટ કરવામાં આવ્યો છે. હેમંત કંસારાને રિપીટ કરવામાં આવતા તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. આજે વલસાડમાં નવા પ્રમુખની વરણી માટે બેઠક મળી હતી, જેમાં પ્રદેશમાંથી જશવંતસિંહ ભાભોર સહિત વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં સર્વાનુમતે વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને સતત બીજી ટર્મ માટે રિપીટ કરવામાં આવ્યા હતા. પાર્ટીએ સતત બીજી વખત તેમના પર વિશ્વાસ મૂકતા હેમંત કંસારાએ પાર્ટીને અને વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. હેમંત કંસારાની જિલ્લા પ્રમુખ તરીકેની પહેલી ટર્મમાં વલસાડ જિલ્લામાં ભાજપે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની સાથે વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આથી તેમની પહેલી ટર્મ વલસાડ જિલ્લામાં ભાજપનો ગ્રાફ ઊંચો રહ્યો હતો અને આ સતત બીજી ટર્મમાં તેઓ વલસાડ જિલ્લામાં ભાજપને નવી ઊંચાઈ લઈ જશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વલસાડ જિલ્લાનો આજે પ્રમુખ તરીકેની જે વરણી હતી એ વરણીની આજે જાહેરાત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સૌ માળખાએ મારી પર જે બીજી વખત પસંદગી ઉતારી છે એ બદલ હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સમગ્ર સંગઠનની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સી આર પાટીલ સાહેબે 2020ની અંદર મને જ્યારે પ્રથમ વખત તક આપી હતી અને એ તકને આજે 4.25 વર્ષ ઉપરાંતના પૂર્ણ થયા છે અને આ 4.25 વર્ષની અંદર વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના પરિવારને ખૂબ જ સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે જે કંઈ ચૂંટણીઓ આવી, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, પેટા ચૂંટણી અને હાલની અંદર જ વલસાડ, ધરમપુર અને પારડીની નગરપાલિકાઓ જીતની અંદર જે ઐતિહાસિક વિજય જે મળ્યો છે એ બદલ હું વલસાડની જનતાને, મારા સૌ કાર્યકર્તાઓને અને પ્રેસ અને મીડિયાના સૌ કાર્યકર્તાઓને પણ હું આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું કે વલસાડ જિલ્લાની અંદર આવું સંગઠન અગાઉના સમયની અંદર પણ ન હતું. એવું જે કોઈક રિઝલ્ટો આવ્યા છે ચૂંટણીના સૌ પરિણામો, એ પરિણામો પણ 80% ઉપરાંતના પરિણામો વલસાડ જિલ્લાએ આપ્યા છે. એથી ફરીથી હું વલસાડની જનતાનો પણ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય સંગઠન પર્વ ચાલી રહ્યો હતો, એના અંતર્ગત અમારા ગુજરાતમાં પણ જે સંગઠન પર્વ ચાલી રહ્યો હતો અને પૂરા ગુજરાતમાં પહેલાં અમારા મંડળ પ્રમુખ અને હમણાં આજે પૂરા ગુજરાતભરમાં જિલ્લા પ્રમુખની જ્યારે ઘોષણા છે ત્યારે અમારા વલસાડ જિલ્લા માટે પણ આજે એક મહત્ત્વનો દિવસ છે. વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના પ્રમુખ તરીકે ચૂંટણી માટે અમારા ખાસ કરીને ક્લસ્ટર ઇન્ચાર્જ અને અમારા દાહોદના લોકપ્રિય સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબ અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે. સાથે જ આપણા વલસાડ જિલ્લા સંગઠન પર્વના ચૂંટણી ઇન્ચાર્જ એવા રાજેશભાઈ દેસાઈ પણ અહીંયા હાજર છે. પૂરી ભારતીય જનતા પાર્ટીના બધા મંડળોથી અને 5 વિધાનસભાથી પ્રમુખ કાર્યકર્તા પણ આજે હાજર છે અને અમારી ચૂંટણી આજે સંપન્ન થઈ અને સર્વોનુમતે બધા સાથે મળીને હેમંતભાઈ કંસારાને આજે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે એમની નિમણૂક આપી છે. એમને અનઇલેક્ટેડ ઓપોઝ થયા છે. એમને બધાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધાએ એમને સમર્થન આપ્યું છે. ત્યારે હું સાંસદ તરીકે અને બધા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ હેમંતભાઈ કંસારાએ જે અભૂતપૂર્વ કામગીરી આપણે છેલ્લા 5 વર્ષમાં કરી છે, ચાહે તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય, વિધાનસભાનું ઇલેક્શન હોય, લોકસભાનું ઇલેક્શન હોય કે હમણાં જ સંપન્ન થયેલી નગરપાલિકાનું ઇલેક્શનમાં પણ જે અભૂતપૂર્વ કામગીરી કરી છે એના થકી વલસાડ ભારતીય જનતા પાર્ટી એક ઊંચી ગતિએ અને ઊંચી મંજિલે પહોંચી છે અને 100% ખાતરી છે કે આવનારા દિવસોમાં પણ એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હજુ રીતે મજબૂત થશે અને વલસાડમાં હજુ કીર્તિમાન બધા સ્થાપિત કરશે. 7મી માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દાદરાનગર હવેલી મુલાકાતની તૈયારી પૂરજોશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નવનિર્મિત અદ્યતન નમો હોસ્પિટલ સહિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન માટે આગામી 7મી માર્ચના શુક્રવારે સેલવાસની મુલાકાતે આવી રહ્યા છે, જેના માટે પ્રશાસન દ્વારા પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે.
હવેલી ગ્રાઉન્ડ ખાતે હેલીપેડની તૈયારી ચાલી રહી છે અને સાયલી ગ્રાઉન્ડ પર જાહેર કાર્યક્રમ માટે બેઠક વ્યવસ્થા અને સ્ટેજની તૈયારી થઈ રહી છે. સાથે કાર્યક્રમમાં આવનાર લોકો માટેની પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે રસ્તા પરથી પ્રધાનમંત્રી પસાર થનાર છે એ રસ્તાનું નવીનીકરણનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આ રસ્તાના આજુબાજુના ઘરોની દિવાલ પર વાર્લી પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ પ્રદેશવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આટલો પ્રોબ્લેમ હતો. काम कर रही है मेरे भी आदमी लोग चिल्ला रहे हैं अभी लाऊंगा क्योंकि मैं मुश्किल हो जाएगा तो भाई 11 बजे वहाँ पे लगा मेरा काम बोला मैं सेब को बोला बिल में पैसा ऐड करना चाहिए हाँ बोला था 5-6 વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ ચોથી વખત પ્રદેશની મુલાકાતે આવી રહ્યા હોવાથી આ નાનકડા પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છે. કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં ₹2,587 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ દાદરાનગર હવેલીના સેલવાસમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આધુનિક નમો મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરશે. આ સાથે જ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો પણ એનાયત કરશે. તો દમણમાં સી ફ્રન્ટ રોડ પર 1.1 કિલોમીટર લાંબા ટ્રેક પર ટોય ટ્રેનનું લોકાર્પણ કરશે. દીવમાં પણ તેઓ વિકાસના કામોનું લોકાર્પણ કરશે. સેલવાસમાં યોજાઈ રહેલ જાહેર કાર્યક્રમના સ્થળ પરથી જ આ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જંગી સભાને પણ સંબોધન કરશે. આમ વડાપ્રધાનને આવકારવા પ્રદેશવાસીઓમાં અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને પીએમના કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવી રહ્યો છે. દાદરાનગર હવેલીમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ચોથી વાર પધારી રહ્યા છે ત્યારે આખા દાદરાનગર હવેલીમાં ખૂબ જ આ શહેરથી લઈને ગામડા સુધી આદિવાસીઓ અને અન્ય પરપ્રાંતિઓ માટે પણ ખૂબ મહત્ત્વનો ભાગ છે.
રાત્રિ ચોપાળ જે ચાલી એની અંદર એક પટેલાદની અંદર 800-900 લોકોની સંખ્યામાં જાહેર સભાઓ થઈ, રાત્રિ ચોપાળો થઈ અને એમનો ઉત્સાહ છે કે અહીં જે દાદરાનગરનો વિકાસ માટે આજે એમના હસ્તે 2500 કરોડથી અધિક ખર્ચના યોગદાનથી આ દાદરાનગરનો વિકાસ થવાનો છે, ત્યારે આપણે સૌ ગામ વતી અને આ શહેર વતી ખૂબ લોકો આમાં એમના ઉત્સાહભેર ખૂબ લોકો પધારવાના છે અને મારા ખ્યાલથી 1.5 લાખની ઉપર સંખ્યાથી આ જાહેર સભા થવાની છે અને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આનંદ છે. કેટલા વાગે આવશે? કઈ રીતનો કાર્યક્રમ રહેશે? એમનો કાર્યક્રમ બપોરના સુમારે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે. અનેક કાર્યક્રમોનું ઉદ્ઘાટન થશે અને એમના સંબોધનને લોકો સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક છે. એમના વડાપ્રધાન બન્યા પછીનો જ્યારે પહેલીવાર એ આવ્યા ત્યારે જ એમણે કહ્યું હતું કે નગર હવેલીને હું સાચા અર્થમાં લોકશાહી અને વિકાસના માર્ગમાં લઈ જઈશ. એમના આવ્યા પછી ઘણો વિકાસ થયો છે. દાદરા નગર હવેલી જે એક મિની ભારત કહેવાય છે કે દેશના દરેક પ્રાંતમાંથી અહીંયા લોકો આવીને ધંધા રોજગાર માટે સ્થાયી થયા છે, એનો પણ એમણે ઉલ્લેખ કર્યો હતો અને દરેકના વિકાસ માટે એમણે જે સંકલ્પ કર્યો હતો એને સાકાર કરી રહ્યા છે. દમણની અંદર પણ જે રીતે રિવરફ્રન્ટ, સી ફ્રન્ટ અને બીજા કામો થયા છે, દાદરા નગર હવેલીની અંદર પણ જે વિકાસના કાર્યો થયા છે તેમાંથી ઘણા કામોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. દાદરા નગર હવેલીની જે હોસ્પિટલ હતી એને અત્યારે 400 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. ત્યાર પછી આ હોસ્પિટલને 1300 બેડ સુધી લઈ જવાનું અમારા પ્રશાસક આદરણીય પ્રફુલભાઈ પટેલનું સ્વપ્ન છે. તેનો આ પહેલો ફેઝ છે. આ જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે ઘરો બન્યા છે એનો પણ લોકાર્પણનો કાર્યક્રમ છે. દાદરા નગર હવેલીની અંદર ઘણા વિકાસના કામો થયા છે, એનાથી દાદરા નગર હવેલીની પ્રજા ખૂબ જ ખુશ છે. દાદરા નગર હવેલીમાં બહારના સમાજમાંથી આવીને, બહારના રાજ્યોમાંથી આવીને જે વસેલા છે એ બધા જ લોકો પોતપોતાની વેશભૂષાની અંદર અને પોતપોતાના સ્થાનિક વાજિંત્રો લઈને પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દાદરા નગર હવેલીની ધરતી પર ચોથી વખત આવી રહ્યા છે અને દાદરા નગર હવેલીની અંદર તમામ લોકોમાં ઉત્સાહ અને ઉમંગ છે અને માન્ય પ્રધાનમંત્રી સાહેબે દાદરા નગર હવેલી અને દમણ દીવને બહુ મોટી ભેટ આપી છે. દાદરા નગર હવેલીની અંદર કે જે મેડિકલ કોલેજ અને નમો મેડિકલ હોસ્પિટલનું ઉદ્ઘાટન થવાનું છે અને જે મેડિકલ હોસ્પિટલ જે હમણાં જે બની છે એ મને લાગે ત્યાં સુધી સૌથી એક મોડલ હોસ્પિટલ છે અને એવી હોસ્પિટલ જે અહીંયાના લોકોને સ્થાનિક અને આજુબાજુના ગુજરાત કે મહારાષ્ટ્રના બોર્ડરના જે ગામો છે એમને ખૂબ સારી સેવા મળશે. નમસ્કાર, હું અમી પટેલ, ટ્રસ્ટી ડોક્ટર અમલેશલાલ મેડિકલ રિલીફ એન્ડ રિસર્ચ ટ્રસ્ટના તરફથી આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું હાર્દિક સ્વાગત કરું છું, જેઓ નમો મેડિકલ હોસ્પિટલના શિલાન્યાસ માટે દાદરાનગર હવેલી પધાર્યા છે. આ 500 બેડની હોસ્પિટલ છે. આજ પછી આપણા દમણ દીવ દાદરાનગર હવેલીના રહેવાસીઓએ બોમ્બે તથા સુરત જવાની આવશ્યકતા નથી. ટોપ લેવલની મેડિકલ ફેસિલિટી એમને અહીંયા જ ઉપલબ્ધ થશે. સાથે આપણા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયાસથી જે આ પોસિબલ થયું છે એમનો બી હું દિલથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, ધન્યવાદ, થેન્ક યુ. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी एक बार फिर हमारे बीच दादरा और नगर हवेली की धरती पर। प्रदेश के प्रशासक श्री प्रफुल्ल पटेल जी के नेतृत्व में 7 मार्च को सायली ग्राउंड में होगा प्रधानमंत्री जी द्वारा 2587 करोड़ रुपए की 62 महत्वपूर्ण परियोजनाओं का उद्घाटन और शिलान्यास। तो आइए इस विकास के महोत्सव में शामिल हों। बनाए एक विकसित और समृद्ध भारत।